વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ, એના અંદર સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર પહેલો. હવે દાખલા નંબર પહેલો જોતા આપણે દાખલા ગણવા માટે જે નિયમો અહીંયા વપરાશે તે નિયમો આપણે જોઈ લઈએ. એમાં આવે છે પહેલું વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાના બે ભાગ હોય છે. પહેલો ભાગ છે સમય સંખ્યા અને બીજું છે અસમય સંખ્યા. તો આપણે પહેલા સમય સંખ્યા જોઈ લઈએ. સમય સંખ્યામાં પહેલું આવે છે n. n એટલે કે પ્રાકૃતિક સંખ્યા, જેની શરૂઆત 1 થી થાય. 1, 2, 3, 4, 5 પછી અનંત. પછી વિદ્યાર્થી મિત્રો આવે છે w એટલે કે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે. 0, 1, 2, 3, 4 પછી અનંત. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો પૂર્ણાંક સંખ્યા એટલે કે z. ઝેડની શરૂઆત ના થાય. ઝેડના અંદર આવે છે ઋણ, 0 અને ધન. ઝેડમાં આવે છે ઋણ, 0 અને ધન. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા એટલે કે q. ક્યુમાં આ ત્રણેય સંખ્યા આવી જાય એટલે કે n પણ આવી જાય, w પણ આવી જાય અને z પણ આવી જાય. અને પછી આવે છે pq વાળી સંખ્યા. હવે pq વાળી સંખ્યા એવી સંખ્યા હોય છે કે જેનો પોઈન્ટ પછી જવાબ આવે તો એ જવાબ ઊભો રહી જાય. અને બીજું છે પોઈન્ટ પછી એક સરખો જવાબ આવતો હોય, જેમ કે 17.33 એક સાડીગત એક જ સંખ્યા આવે 33. તો હું આનું ઉદાહરણ તમને કરીને બતાવું છું. આ 7/5 છે, તો આપણે કરીશું 7/5. 5 એકા 5. 5 એકા 5. 7માંથી 5 જાય તો 2 રહે. હવે 7ના ઘડિયામાં તો 2 આવે ને, તો આપણે અહીંયા ઉપર પહેલા પોઈન્ટ મૂકવાનો, પછી અહીંયા નીચે 0 મૂકવાનો. પછી છે 5 ચોક 20. જવાબ આવી ગયો 0. તો આ 7/5 નો જવાબ આવી ગયો 1.4. હું કહેતો હતો ને કે પોઈન્ટ પછી સંખ્યા ઊભી રહી જાય, જેમ કે 1.9. અહીંયા પણ એવું જ છે, પોઈન્ટ પછી સંખ્યા ઊભી રહી ગઈ જેમ કે 1.4. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અસમય સંખ્યા. અસમય સંખ્યા એવી સંખ્યા છે કે જેનું રૂટ ન નીકળે. અસમય સંખ્યા એવી સંખ્યા છે કે જેનું રૂટ ન નીકળે. જેમ કે ઉદાહરણ તરીકે 7. 7નું રૂટ ન નીકળે. પછી છે 15. 15નું પણ રૂટ ન નીકળે. પછી બીજું છે pq વાળી સંખ્યા, જેનો ભાગાકાર કરવાથી એક સરખો જવાબ ના આવે. અહીંયા એક સરખો જવાબ આવતો હતો, અહીંયા એક સરખો જવાબ નથી આવતો. જેમ કે જોઈ લો 1.01, 0.01, 0.001, 0.001 એમ પછી 0.1 પછી વધતા જ જાય. આ થઈ ગયું આપણું વાસ્તવિક સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ, સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર પહેલો. તો અહીંયા આપણે પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલામાં એવું કહ્યું છે કે શું 0 એ એક સમય સંખ્યા છે? શું 0 એ એક સમય સંખ્યા છે? તો આપણે કહીશું હા, 0 એ એક સમય સંખ્યા છે. હા, 0 એ એક સમય સંખ્યા છે. તો હવે આ લોકો એવું કહે છે તો તેને pq સ્વરૂપમાં દર્શાવો. હવે pq સ્વરૂપ એટલે અંશ અને છેદ. તો હું તમને પહેલા pq સમજાવી દઉં. જો pq, વિદ્યાર્થી મિત્રો, p બરાબર 0 આવી શકે, પણ q બરાબર 0 કોઈ દિવસ આવી શકે નહીં. અહીંયા આગળ તમે q બરાબર 0 કોઈ દિવસ આવી શકે નહીં. અંશમાં 0 આવી શકે એટલે કે p ની જગ્યાએ 0 આવી શકે, પણ છેદમાં q ની જગ્યાએ 0 આવી શકે નહીં. તો હવે આપણે એવું કહ્યું છે તો તેને pq સ્વરૂપમાં દર્શાવો. તો હવે આપણે અંશમાં 0 લખીશું અને છેદમાં કોઈ પણ સંખ્યા 25, 20, 30 એના આપણે થોડા ઉદાહરણ લખી દઈએ. 15, 0/16, 0/30. આવી રીતે તમે લખી શકો. 0/25,
વગેરે વગેરે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ સ્વાધ્યાય 1.1 દાખલા નંબર બીજો. આ દાખલા નંબર બીજામાં એવું કહ્યું છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. તો 3 અને 4 વચ્ચેની આપણે સમય સંખ્યા શોધીએ. જો આ લખ્યા 3 અને અહીંયા અને 4. હવે અહીં આગળ 6 કયું છે ને, અહીં આગળ 3 છે અને અહીંયા 6 લખ્યું છે. તો 3 અહીં 6 છે તો 6 થી આપણે એક વધારે મૂકી દેવાનું 7 અને 3 ના છેદમાં 1 અને અહીંયા 7 ના છેદમાં 7. હવે 4 માં પણ એવું કરી દેવાનું. અહીંયા 4 લખ્યા છે તો ગુણ્યા 7 ના છેદમાં 7 અને અહીંયા 1. હવે જો વિદ્યાર્થી મિત્રો 3 સત્તા 21 તો અહીંયા મૂકવાના 21 અને એના છેદમાં 7 એકા 7. હવે અહીંયા છે 4 સત્તા 4 ગુણ્યા 7 7 ચોક 28 4 સત્તા 28. અહીંયા આવશે 28 અને છેદમાં 7 એકા 7. હવે એવું કહ્યું છે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. તો આવી ગઈ ને 6 સમય સંખ્યા 21 પછી 22 23 24 25 26 ને 27. તો આપણે લખી દઈએ અહીંયા જવાબ 3 અને 4 વચ્ચેની સમય સંખ્યા નીચે મુજબ છે. હવે આપણે અહીંયા લખી દઈએ સંખ્યા 22 ના છેદમાં 7 23 ના છેદમાં 7 24 ના છેદમાં 7 25 ના છેદમાં 7 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7. 1 2 3 4 5 6 અહીંયા કહ્યું તો આપણે 6 સંખ્યા શોધવાની. તો આપણે 3 અને 4 વચ્ચેની 6 સંખ્યા શોધી લીધી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર 2 પૂરો થાય છે. જો તમને અમારી આ વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી ચેનલ પર આ વિડીયોને લાઈક કરી દેજો. મળીએ બીજી વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.